ભર શિયાળે ફરી એકવાર માવઠાની આગાહી છે। આગાહીકાર રમણીક વામજાએ કરી છે કમોસમી વરસાદની આગાહી। ડિસેમ્બર મહિનામાં 2 માવઠાની આગાહી છે। 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે। તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે। રમણીક વામજાએ છાંટારૂપી વરસાદની આગાહી કરી છે। 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠાની આગાહી છે અને ખેડૂતોને ખાસ ઘાસચારો સંભાળવાની સલાહ આપી છે। सात बार થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટાછૂટી વરસાદ થશે। તારીખ 1-23-12 થી 27-12 હવામાન પલટો આવશે, માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાનને બદલી વાંચવાના આધારે। તો ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત છે। માવઠાને લઈને અંબાલાલ પટેલની પણ આગાહી છે કે ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો તોળાશે। તો 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી આ માવઠું અને પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે આ માવઠું થશે। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવથરાદના સુઈ ગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે। એટા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું છે। રાયડો, જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। તો આક્ષેપ થઈ રહ્યા છે। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતામાં છે। તો પંચમહાલમાં પણ મુખ્ય હાઈવે પર જ ગાબડું પડ્યું છે। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક મીરાપોર બસ સ્ટેશન પાસે ગાબડું પડ્યું છે। માર્ગ પર 3 મીટર જેટલું ઊંડું ગાબડું પડ્યું છે અને ગાબડું પૂરવા માટે આવેલા એન્જિનિયરનો મેનેજર સાથે સંવાદનો વિડીયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે। તો મેનેજરે પથ્થરો લઈ ટેમ્પરરી ગાબડું પૂરવાનું કહ્યું છે। જો કે ગાબડું મોટું હોવાથી તેને પૂરવા માટેનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો છે। વધુ મેટલની જરૂરિયાત હોવાથી મેનેજરને કોલ કર્યો હતો, પરંતુ મેનેજર રકઝક કરતો હોય તેમ લાગે છે અને નોંધનીય છે કે રોજિંદા અહીં હજારો વાહનો અવરજવર કરે છે અને ત્યાં જ આ ગાબડું પડ્યું છે। लेकिन ये जो क्रॉस में है ना सर, बिल्कुल 1 मीटर से इधर से डाल रहे हैं ना, पूरा अंदर मटेरियल जा रहा है। नहीं इसके ऊपर कहाँ सर, ये पूरा डाउन है, आधा मीटर डाउन है, अभी भी आधा मीटर डाउन है। इधर से मटेरियल डाल रहे हैं ना, वो पूरा उधर अंदर को ही पूरा चला जा रहा है। क्रॉस में उधर पूरा यहाँ से लेके दिख रहा है ना, 3 मीटर तक अंदर नीचे तक दिख रहा है, मतलब क्रॉस में। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, વગર વરસાદે અહીંયા તો ભૂવો પડ્યો છે અને તેમાંય મેનેજર તો કહી રહ્યા છે કે ભાઈ પથ્થર માટી નાખીને પૂરી દો। ચોક્કસ હાલોલ શામળાજી મુખ્ય માર્ગ છે, અહીંયાથી હજારો વાહનોની અવર જવર થતી હોય છે। એવા માર્ગ ઉપર જે ગાબડું પડ્યું હતું, પહેલી વાત તો સંજય હું એ કરીશ કે આ ગાબડા પ્રત્યે બેરિકેડિંગ કરવાની પણ જે રોડના જવાબદાર સંલગ્ન જવાબદારો છે તે દ્વારા તસ્દી લેવામાં આવી નથી। ત્યારબાદ મોડે અહીંયા જાણ થઈ અને આ ગાબડું પૂરવા માટે આવ્યા હતા અને પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે મેનેજરે ઉડાવ જવાબ આપ્યો છે અને ઉદ્ધતાઈ ભર્યો જે જવાબ કહી શકાય, કારણ કે ટેમ્પરરી પૂરવાની વાત કરવામાં આવે છે। અહીંયાથી જો દ્વિચક્રી વાહન ચાલક પસાર થાય તો આરામથી અંદર પડી અને ઇજાગ્રસ્ત થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જો કે હાલ જે માર્ગના જે સંલગ્ન જવાબદારો છે તેઓ દ્વારા વધુ મટીરિયલ આવીને ગાબડું પૂરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ જે માર્ગના જવાબદારો છે તેઓની બિલકુલ બેદરકારી છે એ કહી શકાય અને હાલ સામે આવી છે। જી આપનો આભાર।
હિંમતનગરમાં રાત્રિ દરમિયાન મગફળી વેચવા ખેડૂતોના વાહનોની લાંબી કતાર જોવા મળી છે. રાત્રિ દરમિયાન ઠંડીમાં ખેડૂતો ટ્રેક્ટર પર સૂઈ અને રાત વિતાવી હતી. ઠંડી ભર્યા રાત હતી. આ દરમિયાન રોડ સાઈડમાં ખુલ્લામાં ખેડૂતો વાહનોની કતાર લગાવીને ઊભા છે. માર્કેટયાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતાર છે. હિંમતનગર માર્કેટયાર્ડ વર્ષોથી મગફળીના બજાર તરીકે જાણીતું છે. મગફળી વેચવા દર વર્ષે આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો આવે છે. વર્ષોથી મગફળીના બજાર તરીકે હિંમતનગરની જામી લે છે આ શાક અને દરરોજ 30 થી 40,000 બોરી મગફળીની થઈ રહી છે આવક. તો 1,000 થી લઈ અને 1700 સુધીના મળી રહ્યા છે ભાવ. મગફળીના ભાવ મળ્યા છે અને સોમવાર સુધી નવા ખેડૂતોએ પાક ન લાવવા માટે પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે. 700 થી 800 વાહનો એક સાથે આવી જતા સોમવાર સુધી વાહનો ન લાવવા માટે અપીલ કરાઈ છે, કારણ કે ભારે ભીડ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, એક સાથે ખેડૂતો આવી ગયા, આટલી લાંબી લાઈન, સવાલ છે કે સોમવાર સુધી વારો નહીં આવે, શું અપડેટ? સંધ્યા, ચોક્કસ કે હિંમતનગરનું માર્કેટ યાર્ડ જે મગફળીનું અને અન્ય પાકો માટેનો હબ ગણાય છે અને ખાસ કરીને અહીંયા આસપાસના જિલ્લાના ખેડૂતો અહીંયા મગફળી વેચવા આવતા હોય છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અહીંયા સૌથી વધુ ભાવ મળતો હોય છે. સરેરાશ ભાવની વાત કરીએ તો 1,000 રૂપિયાથી લઈને 1700 સુધીના સારી ક્વોલિટીના ભાવ મળતા હોય છે. તેના કારણે આસપાસના જિલ્લા જેવા કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, પંચમહાલ હોય, ત્યાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય છે. અને મગફળીની અધધ આવકના કારણે માર્કેટ યાર્ડના બંને બાજુ આગળ અને પાછળની બંને બાજુ જે વાહનોની લાંબી કતારો જોવા મળે, 700 થી 800 જેટલા વાહનો ત્યાં હાલ આવી ગયા છે. જેના કારણે 2 દિવસ સુધી જે નવો પાક છે કે જે નવા વાહનો લઈને ખેડૂતોને ન આવવા માટે માર્કેટ યાર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર.